હવારમાં તોરિયાના શાકનો વઘાર કર્યો, રોટલી કરી, પછી સા અને પૂરી ખાવાની મજા આવી ગઈ. પછી મારે શું કરવાનું, ટિફિન પેક કરવાનું અને પછી મારે જીનુ માટે હેરબીન લેવા જવાનું હતું. ઘણી બધી હેરબીન લઈ લીધી જીનુ માટે. હવે અહીંયા સુધી આવીશું તો મારે કઈ બાકી નથી રહેવાનું. એક નેન પોલિશ તો લેવી પડે. હા, ઘરે આવીને ત્યાં તો રાસ પણ આવી ગયા હતા. નાસ્તો લઈ મને કે તારા હાટું લાવ્યો, ખાઈ લે. અથવારો મળી જાય ને એટલે ખાવાની તો મજા જ આવી જાય. નાસ્તો હું મેં તો ભેગું બપોરનું પણ ખાઈ લીધું. રાસ કઈ નકરો નાસ્તો ન લાવે, હારો હાર શાક પણ ખેતા આવે. અચ્છા. રાસ ગયા ને પછી હું હોઈ ગઈ. 4 વાગ્યે જાગીને સીધા રિંકલબેન ના ઘરે સોડાની પાર્ટી કરી નાખી. ગ્લાસ તો હતા ને એટલે વાટકામાં સોડા પી ગયા. ઘરે આવીને ત્યાં રાજનો ફોન આવી ગયો, ભાઉ મારું ખાવાનું હાંજે ન કરતી. પછી તો હું ને જીનુ વજા તો અમે તો છે ને ફૂલ આદુવાળી સા અને પુડલાની પાર્ટી કરી નાખી. ભૂખ્યા તો કઈ રેવાય નહીં, ખાવું તો પડે ને. એટલે ગરમ પુડલા અને ફૂલ આદુવાળી ગરમ સા. આજ કમેન્ટમાં કહેજો તમે પાર્ટી કરો કે કેમ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક શેર સબસ્ક્રાઇબ.